ભગવાન રામ જ્યારે વનવાસમાંથી પરત અયોધ્યા આવે છે, એમને રાજ તિલક થાય છે ને, ત્યારે ભગવાન રામ માં સીતાજી બધાઈને કંઈક ને કંઈક વસ્તુ આપતા હોય. આમાંથી હનુમાનજી મહારાજને સીતાજી એક માળા આપે, અમૂલ્ય માળા હોય છે. હનુમાનજી મહારાજ એ માળા લઈ અને એક જગ્યાએ બેસે છે. એક મોતીનો પારો આમ કરે, આમ કરે, આમ કરી માળા તોડે છે. કોઈક સીતાજીને કહેવા જાય છે કે આ અમૂલ્ય વસ્તુ છે અને આ તોડે છે, એને જઈને પૂછો તો ખરા શું કામ તોડે છે. હનુમાનજી મહારાજને પૂછ્યું કે આ માળા તમે શું કામ તોડો છો? સીતાજીએ તમને આપી છે, પ્રેમથી આપી છે, પણ આ માળાને શું કામ તોડો છો? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે આ માળાને તોડી અને હું એક જ વસ્તુ જોઉં છું કે આમાં મારા પ્રભુ રામ નથી, માં સીતાજી નથી, એટલે એવી વસ્તુ મારે નથી જોતી કે જેમાં મારા માં જાનકીજી ન હોય, મારા પ્રભુ રામ ન હોય. આમ કરી અને માળા તોડી નાખે છે. કોઈક બીજા વ્યક્તિ આવીને કહે છે તો તમારા શરીરમાં ભગવાન રામ નથી, તો શું તમારા શરીરને તોડી નાખશો? અને હનુમાનજી મહારાજ કહે છે હા, અને ભરી સભામાં છાતી ચીરી અને દેખાડે છે કે જો મારા શરીરમાં પણ માં જાનકીજી પ્રભુ રામ બિરાજે છે. આ હનુમાનજી મહારાજ છે, એના માટે પ્રભુ રામનું મહત્વ આટલું.